જૂનાગઢથી મગફળી કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મગફળી કૌભાંડને લઈ આ સમાચાર સામે આવ્યા. સરકારના નિયમોના ઉલ્લંઘન કરતું જીએસડબલ્યુસી એટલે ગુજરાત સરકાર વેરહાઉસ કોર્પોરેશન કેશોદ પાસે ગોડાઉન બંધ હાલતમાં જોવા મળ્યું. સવારે 10 થી 6 વાગ્યા સુધી સીડબ્લ્યુસીના ગોડાઉન ખુલ્લા રખાય છે. માળિયાહાટીના તાલુકા પંચાયતના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. મગફળી કૌભાંડને લઈને જે સરકારે બે જુદી જુદી એજન્સીના મગફળી રાખવા માટે જે વેરહાઉસો રાખવામાં આવ્યા છે, તેની અંદર બંને જે એજન્સીઓ છે તેની અંદર નિયમો કંઈક અલગ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. આપ આ જોઈ શકો છો, આ છે ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનું જે વેરહાઉસ છે, જે ગોડાઉન છે કે તેની અંદર મગફળી રાખવામાં આવી છે. આપ સીધા જ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ગોડાઉન છે તે બંધ હાલતમાં છે, કારણ કે અહીં ન કોઈ સિક્યુરિટી છે કે ન કોઈ તેને અહીંયા મેનેજર છે, પરંતુ સીડબ્લ્યુસી એટલે કે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનનું જે ગોડાઉન આપે પહેલા જોયું તે ખુલ્લું છે. તો તે ખુલ્લું શા માટે છે? કારણ કે તે નિયમ પ્રમાણે તેનું કામ કરી રહ્યા છે. તે માટે તેના મેનેજરે પણ જણાવ્યું કે જે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી જે ગોડાઉન છે તે ચાલુ રાખવાનું હોય છે, એટલે કે ખુલ્લું રાખવાનું હોય છે. તો શું સરકારની બે જુદી જુદી એજન્સીમાં બંનેમાં નિયમ અલગ હશે, કે પછી આ જે ગુજરાત વેરહાઉસનું જે ગોડાઉન જોઈ શકો છો કે જે ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન છે કે તે પોતાના નિયમો બનાવી અને કામ કરે છે? જો ઘટના બને અથવા તો કોઈ પણ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? કારણ કે અહીં ફક્ત સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે અને તેનાથી સંતોષ માની લેવાયો છે. એટલે સીધો જ આક્ષેપ જે ખેડૂત નેતા છે પિયુષ પરમાર તેમના દ્વારા કરવામાં આવ્યો છે કે જે જીએસડબલ્યુસી નું જે ગોડાઉન છે, જિલ્લાની અંદર તમામ ગોડાઉનની અંદર ખોફી મગફળી એટલે કે મગફળી જે બદલાવવામાં આવી છે ને તે જીએસ ના ગોડાઉનમાં રાખવામાં આવી છે, એટલે આ ગોડાઉનો ખોલવામાં નથી આવતા. જો આ ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન ખુલે તો કરોડોનું મગફળી કૌભાંડ સામે આવી શકે છે, જ્યારે તપાસની માંગ પણ કરવામાં આવી છે. અમાર વખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. ફરી એકવાર મગફળી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે અને જે મગફળી ગોડાઉનોની અંદર રાખવામાં આવી છે તે ખરાબ ગુણવત્તાની મગફળી હોવાનું હાલ જે માળિયાના તાલુકા પંચાયતના સદસ્ય છે તેમના દ્વારા ગઈકાલે આક્ષેપો કરાયા અને આજે ફરી અન્ય જે ગોડાઉનો છે ત્યાં રિયાલિટી ચેક માટે પિયુષ પરમાર અને જે મીડિયા સાથે તે આવ્યા છે. ખાસ કરીને આ જે ગોડાઉન ખુલ્લા છે તે સીડબ્લ્યુસી ના ગોડાઉન છે, એટલે કે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનો છે કે તે ખુલ્લા રાખવામાં આવે છે. તો બીજી તરફ જીએસડબલ્યુસી જે ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આપણી સાથે સીડબ્લ્યુસી ના જે મેનેજર છે, આપણે તેમની સાથે જ વાત કરશું. સાહેબ, આ મગફળી જે રાખવામાં આવે છે તેની અંદર આ ગોડાઉનની અંદર નિયમો કઈ રીતના હોય છે? નિયમો ગોડાઉનના જે સરકારના ધારાધોરણ હોય છે એના પ્રમાણે રાખેલા હોય છે, અને જે એના સરકારના જે નિયમ છે કે કામકાજના દિવસ દરમિયાન કે જે 10 થી 6 માં ખુલ્લા રાખવાના હોય છે એ રાખવાના હોય છે, અને આની સિક્યુરિટી અને સલામતીની વ્યવસ્થા ટોટલી સીડબ્લ્યુસી ની રહે છે, અમારા ડિપાર્ટમેન્ટની રહે છે, અને સ્ટોરેજની અમારી હોય છે જવાબદારી, અને 24 કલાક અમારા સિક્યુરિટી ગાર્ડ્સ અને સીસીટીવી કેમેરા અને આ બધી જે પ્રાથમિક સુવિધાઓ છે એ પૂરી પાડવાની જવાબદારી રહે છે. સાહેબ, સીડબ્લ્યુસી ના જિલ્લામાં કેટલા ગોડાઉનો આવેલા છે? આ જિલ્લામાં સીડબ્લ્યુસી ના અમારા હાલમાં 32 ગોડાઉન છે, અલગ અલગ જગ્યા પર જુનાગઢ જિલ્લામાં સંગ્રહિત મગફળીનો જથ્થો સંગ્રહ કરેલો છે. તો આપણી સાથે જે તાલુકા પંચાયતના સદસ્ય અને ખેડૂત નેતા છે પિયુષ પરમાર. પિયુષભાઈ, સીડબ્લ્યુસી ના ગોડાઉનો ખુલ્લા અને જીએસડબલ્યુ ના ગોડાઉન બંધ, એ કેમ થઈ શકે? જે આપણી પાસે પ્રાથમિક માહિતીઓ છે ને આપણી પાસે જે ડેટા આવ્યા છે અને જે ખેડૂતો અને ટ્રક ડ્રાઈવરોએ જે આપણે રજૂઆત કરી છે એ જોતા જીએસડબલ્યુ ના જે ગોડાઉનો છે તેમાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. આજે સીડબ્લ્યુસી ની ગોડાઉનની મુલાકાત લીધી છે, ત્યારે આ સીડબ્લ્યુસી નું ગોડાઉન ખુલ્લું છે. કાલે ગળુ ખાતે જીએસ ના મુલાકાત લેવા ગયા હતા, જ્યાં પરફેક્ટ આપણી પાસે માહિતી છે કે આમાં બહુ મોટે પાયે 21,000 થી વધારે ગુણીનું કૌભાંડ થયું છે. તો એ ગોડાઉન ખુલ્લા નથી રાખવામાં આવતા. બે એજન્સીઓ છે, બે સરકારની એજન્સીઓ છે, છતાં પણ એક એમ કહે છે કે ખુલ્લું રાખવાનો સરકારનો નિયમ છે, અને એક બીજી એમ કહે છે કે અમે ગોડાઉન ખોલી ન શકીએ.
એટલે ક્યાંક ને ક્યાંક બહુ મોટે પાયે જીએસ માં કૌભાંડ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, એ નરી આંખે જોઈ શકાય એમ છે. અને જો એ ગોડાઉન ખુલ્લા રાખે તો સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવી જાય એમ છે. ખાસ કરીને આ જે ગોડાઉન છે, આ જે હાઈવે ઉપર આવેલું છે, અહીંથી 200 મીટર દૂર જ આપણે જોયું કે જે GSWC નું ગોડાઉન છે એ બંધ હાલતમાં છે. એ બંધ હાલતમાં છે, જ્યારે CWC ના ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ છે અને સીસી કેમેરા છે, ફાયર સેફટી છે. જીએસ નું જે ગોડાઉન છે એમાં કાલ સવારે આગ લાગી જાય, કોઈ વ્યક્તિ હાજર નથી. વિચાર તો કરો, કરોડોનો માલ પડ્યો છે સરકારનો અને એક પણ વ્યક્તિ હાજર નહીં. આ ઘણા સવાલો ઉત્પન્ન કરે છે. તો ખાસ કરીને આ દ્રશ્યોમાં બતાડવા માંગીશ કે થોડેક જ દૂર જે રોડ ઉપર આ જે ગોડાઉન છે તે નહીં, પરંતુ તેની આગળ જે પહેલું ગોડાઉન દેખાય છે તે GSWC એટલે કે ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન નું જે ગોડાઉન છે તે બંધ હાલતમાં છે અને ત્યાં કોઈ જ સિક્યુરિટી ગાર્ડ કે ત્યાં દેખાતા નથી. તો સરકારની બે જુદી જુદી એજન્સી નિયમો એક, પણ આજે બીજી એજન્સી માટે નિયમો કેમ અલગ, તે એક સવાલ અનેક ઉત્પન્ન કરી રહ્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ.